ફ્રેન્ડ્સ, કાલે આપણે મિરેકલમાં જોયું કે ઇમ્પોર્ટનું બિલ કઈ રીતે નાખીશું. આજે ફ્રેન્ડ્સ હવે એક્સપોર્ટનું બિલ કઈ રીતનું નાખીશું. હવે ફ્રેન્ડ્સ એક્સપોર્ટમાં આપણે અમાઉન્ટ ટેક્સેબલ હોય છે અને ટેક્સવાળી પણ હોય છે. જો ફ્રેન્ડ્સ તમારી પાસે યુટીઆઈ નંબર હોય, તમે કંપનીમાં એક્સપોર્ટ કરતા હોય, તમારી પાસે યુટીઆઈ નંબર હોય તો તમે ટેક્સેબલમાં તે માલની સપ્લાય કરી શકો છો. જો તમારી પાસે યુટીઆઈ નંબર નથી તો તમારે ટેક્સ જે આવે છે એ ભરવાનો રહેશે. અહીં 0.05% જેટલો ટેક્સ તમારે ભરવાનો રહેશે. જે તમે એપ્લિકેશન જે કરવાની આવે એ પ્રમાણે કરીને તમે એને રિફંડ અથવા તો રિબેટ લઈ શકો છો. હવે સૌ પ્રથમ આપણે તેનું સેટઅપ કરવું પડશે. અહીંથી ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં સેલ ઇનવોઇસ અહીં એડ કરીશું. અહીં તમે જોશો તો જીએસટી અને આઈજીએસટી છે, પરંતુ એક્સપોર્ટ ક્યાંય છે નહીં. તો સૌ પ્રથમ અહીં સેટઅપમાં જશું, એમાં સેલ સેટઅપ અહીં ઇન્વોઇસ ટાઈપમાં એડ કરીશું, યસ કરીશું. અહીં ફ્રેન્ડ્સ એક્સપોર્ટ બે આવશે, એક ઓનલી ટેક્સેબલ એક્સપોર્ટ આવશે અને એક એક્સપોર્ટ 0.1% ટેક્સ વાળું આવશે. અહીં આપણે લેશું અહીં એક્સપોર્ટ, અહીં ફ્રેન્ડ્સ તમને જોવા મળશે એક્સપોર્ટ રિબેટ, એક્સપોર્ટ વિથ પે. એક્સપોર્ટ ડ્યુટી તમે ભરતા હોય ફ્રેન્ડ્સ સાથે સાથે તો તમે આ લઈ શકો. અહીં સેમ જ વસ્તુ તમને જોવા મળશે, એટલે આપણે બે જ વસ્તુ સમજીશું. અહીં એન્ટર આપીશું, ઓકે કરીને અહીં એક્સપોર્ટ ટાઈપમાં તમારી પાસે જો યુટીઆઈ બોન્ડ હોય અથવા તો યુટી બોન્ડ હોય તો તમે અહીંયા ફ્રેન્ડ્સ ટેક્સ તમારે લાગુ પડશે નહીં. અત્યારે આપણે એક બોન્ડ વાળું રાખીશું, ઓકે કરીશું. અહીં એડ કરીશું ફરીને બીજું, અહીં એક્સપોર્ટ ટેક્સેબલ લેશું, સોરી ફ્રેન્ડ્સ એક્સપોર્ટ 0.1% વાળું લેશું, એન્ટર આપીશું. અહીં એક્સપોર્ટ 0.1% ઓકે કરીશું. અહીં તમે જોશો તો યુટી 1 બાય ડિફોલ્ટ લઈ લેશે, કારણ કે એ ટેક્સ વાળું છે એટલા માટે ઓકે કરીશું. એસ્કેપ આપીને અહીં આને સેવ કરીશું. હવે ફરીથી અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં સેલ ઇનવોઇસ, અહીં નવ સેલ ઇનવોઇસ ક્રિએટ કરીશું. અહીં ડેબિટ, અહીં આપણે નવી પાર્ટીનું એડ કરીશું. હવે અહીં પાર્ટીમાં નામ રાખી દેશું ન્યુઝીલેન્ડ. અહીં સેન્ટ્રી ડેપ્ટર્સ રાખીશું, અહીં રાખીશું રેગ્યુલર. અહીં સિટી છે તો એમાં લઈ લેશું ન્યુયોર્ક. અથવા નોર્વે લઈ લેશું. ઓકે કરીશું. અહીં એના પિનકોડ તમારે નાખવાના રહેશે. અહીં નોર્વેમાં જે સિટી લાગુ પડતું હોય એ લઈ લેશું. અત્યારે અધર કરી નાખી, એન્ટર આપીશું. અહીં સ્ટેટમાં તમે જે પોર્ટે માલ મોકલતા હોય, જ્યાંથી એક્સપોર્ટ કરવાનો હોય ફ્રેન્ડ્સ, એ તમારે લેવાનું રહેશે. અહીં ગુજરાત લઈ લેશું, એન્ટર આપીને સેવ કરીશું. અહીં ન્યુઝીલેન્ડ લેશું, અહીં એક્સપોર્ટ લેશું યુટ્યુબ, અહીં બોન્ડ વાળું એક્સપોર્ટ લેશું કારણ કે જે ટેક્સેબલમાં આવે છે. અહીં ટેક્સ ઇનવોઇસ, ત્યાર પછી અહીં બિલ નંબર, બિલ ડેટ, અહીં જીબીસી લઈ લેશું. અહીં શિપિંગ બિલ ડેટ તો એ પણ આપણે લઈ લેશું. અહીં શિપિંગ બિલ નંબર છે. અહીં શિપિંગ બિલમાં તમારે યુટી બોન્ડના જે નંબર હોય એ તમે નાખી શકો છો. અહીં પોર્ટ કોડ ફરીથી તમારે એડ કરવાનો રહેશે. અહીં આપણે અત્યારે પોર્ટ કોડ અદાણીનો લેશું, તો અદાણીનો પોર્ટ કોડ આપણે જોશું કે શું છે. અહીં તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેશો.
અહીં ફ્રેન્ડ્સ આપણે ગોતવા જશું તો ટાઈમ લાગશે, પરંતુ અત્યારે મુદ્રાનો જ આપણે લઈ લઈએ. ઓકે કરીશું. અહીં પ્રોડક્ટ કરીશું. અહીં પ્રોડક્ટમાં કિડ્સ જેન્ટ્સ કરીશું. અહીં પીસ લેશું 100, રેટ લઈ લેશું 100 રૂપિયા. અહીં 10,000. અહીં સેલ્સ એસી IGST. અહીં તમે જોશો તો ટેક્સેબલ અમાઉન્ટ આવશે. અહીં ઓકે કરીશું. ટેબ મારીને અહીં બિલ આપણે સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં ફરીથી બીજી પાર્ટીમાં આપણે જે 0.1% વાળું એક્સપોર્ટ છે એ વેચીશું, કારણ કે આપણી પાસે યુટી બોન્ડ નથી એટલે આપણે ટેક્સ ભરવો પડશે, પરંતુ એ આપને રિફંડ અથવા તો રિબેટ મળી જશે. અહીં 0.1% લેશું. અહીં ટેક્સ ઇન્વોઇસ લેશું. બિલ ડેટ આપેલી છે, EBC નંબર લઈ લેશું. અહીં પ્રોડક્ટ છે તો કિડ્સ જેન્ટ્સ લેશું. અહીં પીસ લેશું 100. અહીં 100 લેશું. અહીં સેલ્સ એસી IGST. તમે ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તો એમાં ટેક્સ આવશે, જે GST આવશે એ ફરજિયાત IGST જ ભરવાનું રહેશે. અહીં તમે જોશો તો 0.05% IGST આપેલો છે. અહીં ઓકે કરીશો. ટેબ આપીને ઓકે કરીશો. અહીં આ પ્રકારનું તમારું